કે 84 ખૂનના ગુના કર્યા હતા ભૂપત બારોટિયાએ અને આખા ગુજરાતની પોલીસ એને ગોતી રહી હતી। ત્યારે ભૂપત બારોટિયા વિચારમાં પડી ગયો કે ક્યાં જાઉં ને ક્યાં નહીં। ત્યારે ભૂપત બારોટિયા મઢડાની ભૂમિ પર ગયો અને વાત કરી માં હોનભાઈ માને કે હે માં કે ગુજરાતની પોલીસ મને ગોતી રહી છે, તું મને એવા આશીર્વાદ આપ કે મને કોઈ ગોતી ના શકે। ત્યારે માં હોનભાઈ માં એને વચન આપેલું હતું કે જા ભૂપત બારોટિયા કે ગુજરાતની નહીં પણ આખા ભારતની પોલીસ તને ગોતી નહીં શકે, આ મારું તને વચન છે। અને બીજા દિવસ પછી ભાલિયા સાહેબ મઢડા ગયા માં હોનભાઈ પહોંચે અને હે માં કે આખી ગુજરાતની પોલીસ ગાંડી થઈ છે ભૂપત બારોટિયાને પકડવા માટે, તું મને એવા આશીર્વાદ આપ કે ભૂપત બારોટિયો પકડાઈ જાય। ત્યારે માં હોનભાઈ કીધું હતું કે ભાલિયા સાહેબ તું તો મારો એક દીકરો છો, એક ચારણ છો, પણ ભૂપત પણ મારો દીકરો છે। આજે તમે આયા કાલે ભૂપત આવ્યો હતો અને ભૂપતને મેં વચન આપેલું છે કે આખા ગુજરાતની પોલીસ નહીં પણ આખા ભારતની પોલીસ તને પકડી નહીં શકે। અને ભાલિયા સાહેબ કોઈના બાપની તાકાત નથી કે ભૂપતનું રૂવાડું ખાંડું કરી શકે, કારણ કે વચન માં હોનભાઈ આપેલું છે। આ જ ઇતિહાસ છે મારો ભાઈ માં હોનભાઈ માનો। સંકટ વેળાએ સોનલ સબળો આધાર।